વેલકમ ફ્રેન્ડ્સ. 5 મિનિટમાં પાયો પાક્કો લેક્ચર સિરીઝમાં આપણે આજે ચર્ચા કરવાના છીએ તો કે ભાઈ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિ અને એ પૈકી આપણી હડપ્પા સિંધુ ઘાટી સભ્યતાની ચર્ચા કરવાના છીએ. બરાબર. તો આપણે ત્યાં વિશ્વની અંદર જે કાંઈ સંસ્કૃતિઓ વિકસી છે એ કેવી વિકસી છે તો કે ભાઈ નદીના કિનારે વિકસી છે. વિશ્વની સંસ્કૃતિઓ હંમેશા નદીને કિનારે વિકસી હોય. દાખલા તરીકે વિશ્વની અંદર આપણી સૌથી પ્રાચીન સંસ્કૃતિ આપણે હડપ્પા સંસ્કૃતિ કહીએ છીએ અથવા સિંધુ ઘાટી સભ્યતા કહીએ છીએ. તો કે ભાઈ હડપ્પા સંસ્કૃતિ કઈ નદીને કિનારે વિકસી હતી તો કે ભાઈ આપણી સિંધુ નદી છે. ત્યાર પછી તો કે ભાઈ સિંધુ છે, બાજુમાં કઈ છે તો કે ભાઈ રાવી નદી છે. બરાબર. ત્યાર પછી તો કે ધગધર નદી છે. એટલે કે આ બધી નદીઓને કિનારે સિંધુ વિકસેલી. એ જ રીતે તો કે ભાઈ આ સિંધુ ઘાટી સભ્યતા છે ક્યાં હતી તો કે ભાઈ ભારતની અંદર હતી. બરાબર. મોસ્ટલી ભારતનો વિસ્તાર હતો. એ રીતે વિશ્વની અંદર એક સંસ્કૃતિ એ સમયે તો કે ભાઈ વિકસેલી છે, ચીનની સંસ્કૃતિ. ચીનની સંસ્કૃતિ કઈ નદીને કિનારે વિકસેલી તો કે ભાઈ ચીનની સંસ્કૃતિ છે યાંગત્સે ક્યાંગ, જે એશિયાની સૌથી લાંબી નદી છે યાંગત્સે ક્યાંગ, અને બીજી હવાંગ હો, એ નદીને કિનારે ચીનની સંસ્કૃતિ વિકસેલી. બરાબર. હાન વંશ એમાં ચીનની દિવાલ બનેલી. તો ચીનની સંસ્કૃતિ છે યાંગત્સે ક્યાંગ, અને હવાંગ હો એટલે પીળી નદી. હવાંગ હો એટલે કેવી નદી? એને પીળી નદી કહે છે. સોરો ઓફ ચાઇના કહે છે. આ ચીનનો શોખ છે. યાંગત્સે ક્યાંગ એશિયાની સૌથી લાંબી નદી છે. એવી રીતે એક સંસ્કૃતિ વિકસી હતી મિસરની સંસ્કૃતિ. બરાબર. જે પિરામિડો માટે પ્રખ્યાત હતી. મિસરની સંસ્કૃતિ જેના માટે પ્રખ્યાત હતી તો એના સમયમાં પિરામિડો બહુ ફેમસ થયા. ક્યાં વિકસી મિસરની સંસ્કૃતિ તો નાઇલ નદીને કિનારે વિકસી. નાઇલ નદીને કિનારે કઈ જગ્યાએ તો કે ભાઈ ઇજિપ્તમાં વિકસી. ઇજિપ્તમાં. બરાબર. ચીને મિસરની સંસ્કૃતિ. એ જ રીતે એક સંસ્કૃતિ હતી મેસોપોટેમિયા. તો આ બધી વિશ્વની સંસ્કૃતિઓ. મેસોપોટેમિયાની સંસ્કૃતિ ક્યાં વિકસી તો મેસોપોટેમિયાની જે સંસ્કૃતિ છે એ બેબીલોન ખાતે, ઈરાન અને બેબીલોન ખાતે વિકસી. કઈ નદીને કિનારે મેસોપોટેમિયાની સંસ્કૃતિ વિકસી તો અહીંયા મિત્રો જે નદી છે યુફ્રેટીસ અને ટાઇગ્રીસ, યુફ્રેટીસ અને ટાઇગ્રીસ નદીને કિનારે આ સંસ્કૃતિ વિકસે છે. બરાબર. યુફ્રેટીસ અને ટાઇગ્રીસ. તો આ રીતે વિશ્વની સંસ્કૃતિઓ પૈકી આપણે હડપ્પા સંસ્કૃતિની થોડી વાત કરવી છે. બરાબર. જે તે વખતે હડપ્પા સંસ્કૃતિનો વિસ્તાર આ રીતનો હતો. અહીંયા મહારાષ્ટ્રનું દાયમાબાદ છે એ દક્ષિણે હતું. દાયમાબાદ સુધી વિકસી હતી. મહારાષ્ટ્રનું દાયમાબાદ હતું. અહીંયા જઈએ તો પાકિસ્તાનની અંદર બલુચિસ્તાન પ્રાંતની અંદર સુતકાંગડોર ક્યાં સુધી વિકસી હતી? સુતકાંગડોર સુધી બલુચિસ્તાન પ્રાંત. બરાબર. સુતકાંગડોર અહીંયા દાયમાબાદ મહારાષ્ટ્ર સુધી વિકસી હતી. આ સાઈડ જઈએ તો અહીંયા યુપીની અંદર આલમગીરપુર, આલમગીરપુર સુધી વિકસિત યુપીની અંદર. અહીંયા એનો વિસ્તાર છે જમ્મુ કાશ્મીરની અંદર માંડા સુધી હતો. માંડા. બરાબર. જમ્મુ કાશ્મીરનું માંડા સુધી વિકસેલી હતી ઉત્તરે. દક્ષિણે તો કે ભાઈ દક્ષિણે મહારાષ્ટ્રના દાયમાબાદ સુધી વિકસેલી હતી. અહીંયા તો કે ભાઈ એ પૂર્વમાં તો કે ભાઈ યુપીના આલમગીરપુર સુધી વિકસી હતી. અને પશ્ચિમે સુતકાંગડોર બલુચિસ્તાન પાકિસ્તાન. બરાબર. આ બધું એ વખતે ભારતમાં આવતું. બલુચિસ્તાન વિસ્તાર પાકિસ્તાનનો, પાકિસ્તાન એ ભારતમાં આવતું. આ હડપ્પા સભ્યતાના મહત્વના 2 સ્થળોની શોધ થઈ ત્યારે આપણને ખબર પડી કે ભાઈ આવી સંસ્કૃતિ એક ડેવલપ થઈ ગઈ છે. બરાબર. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિ છે આ. બરાબર. અને એ ભારતની અંદર શોધાણી હતી. એટલા માટે જ વિશ્વના સૌથી વધારે વંચાયેલા લેખક માર્ક ટ્વેઇન એવું કહે છે કે માનવ જાતનું પારણું છે, ધ ક્રેડલ ઓફ હ્યુમન રેસ, માનવ જાતનું પારણું છે એ ભારતમાં બંધાણું છે. અને ભારતે આખા વિશ્વને જીવતા શીખવું છે. બરાબર. પણ હવે ભારતવાળાને ભારતમાં રહેવું નથી. અમેરિકા વયું જવું છે, કેનેડા વયું જવું છે, બ્રિટન વયું જવું છે. બાકી ભારતની સંસ્કૃતિ હજી પણ એટલી મહત્વની છે. બરાબર છે. હા. તો અહીંયા આપણે ત્યાં આમ તો હડપ્પા સભ્યતાની અંદર સૌ પ્રથમ અહીંયા હડપ્પાનું ઉત્ખનન થયું. બરાબર. ઈસવીસન 1921માં સર જોન માર્શલ, આપણા પુરાતત્વ ખાતાના વડા હતા સર જોન માર્શલની આગેવાનીમાં. બરાબર. સૌ પ્રથમ તો કે ભાઈ હડપ્પા દયારામ સાહનીએ, બરાબર, સર જોન માર્શલની આગેવાનીમાં દયારામ સાહની એ સૌ પ્રથમ હડપ્પાનું ઉત્ખનન કર્યું છે. દયારામ સાહનીએ હડપ્પાનું ઉત્ખનન કર્યું. બરાબર. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મોન્ટગોમરી જિલ્લો, એની અંદર તો કે ભાઈ હડપ્પા રાવી નદીને કિનારે. કઈ નદીને કિનારે?
તો કે ભાઈ અહીંયા રાવી નદી, લાહોર પણ રાવીને કિનારે છે, બરાબર. પછી તો કે ભાઈ મોહેન્જો દડો શોધ્યું 1900 અહીંયા સિંધુ નદીને કિનારે મોહેન્જો દરો છે પાકિસ્તાનમાં. મોહેન્જો દરો, આના ઉપર પિક્ચર આવી ગયું, મોહેન્જો દરો. આપણા ગુજરાતમાં આના કયા નગરો છે એ જોવા છે. મોહેન્જો દરો 1922માં, બરાબર. કોણે શોધ્યું? તો કે ભાઈ રખાલદાસ બેનર્જી. રખાલદાસ બેનર્જીએ મોહેન્જો દરો શોધ્યું પાકિસ્તાનના સિંધ પ્રાંતની અંદર, લારકાન જિલ્લાની અંદર, બરાબર. મોહેન્જો દરો, જ્યાં આપણને તો કે ભાઈ સ્વિમિંગ પુલ, બરાબર, સરસ મજાના સ્નાનાગારો જોવા મળ્યા. હડપ્પાની અંદર અનાજ ભરવાના કોઠાર સરસ મજાના જોવા મળ્યા. એવું ગુજરાતના મહત્વના સ્થળો કયા છે એ પણ આપણે જોવા છે. તો જોઈએ, હડપ્પા છે, મોન્ટગોમરી જિલ્લો, પંજાબ, બરાબર. પાકિસ્તાનનો પંજાબ પ્રાંત, મોન્ટગોમરી જિલ્લો, રાવી નદીને કિનારે. કોણે શોધેલું? દયારામ શાહની 1921માં. માતૃદેવીની મૂર્તિ, કાંસાની મૂર્તિઓ, દર્પણ એટલે કે અરીસો, ધોતી પહેરેલી મૂર્તિ, આપણને આ સ્થળો મળ્યા. મોહેન્જો દડો જે છે, મળદાનો ઢગલો કઈ છે? લારખાન જિલ્લો, સિંધ પ્રાંત, પાકિસ્તાન. સિંધુ નદીને કિનારે ત્રિખાલદાસ બેનર્જીએ શોધ્યું 1922માં શોધાણું. જાહેર સ્નાનાગાર, સ્વિમિંગ પુલ, ગટર વ્યવસ્થા, કાંસાની નર્તકી, બરાબર, એક નૃત્ય કરતી ત્રિભંગ મુદ્રામાં ઉભેલી નર્તકી. પછી દાઢીવાળા પુરુષની મૂર્તિ, અન્નના કોઠાર, પશુપતિનાથની મૂર્તિ. આવું આપણને મળ્યું મોહેન્જો દડોમાંથી. રંગપુર ગુજરાતમાં સૌપ્રથમ 1931 ઉત્ખનન થયેલું શહેર કયું? રંગપુર, સુરેન્દ્રનગર, ગુજરાત. સુખભાદર, SR રાવ અને MS વત્સ, બરાબર, 1954 અને 1931. કાચી ઈંટો, અનાજનું ભૂસું, માટીના રમકડા. ગુજરાતમાં સૌપ્રથમ ઉત્ખનન. નાની નાની વસ્તુઓ મળી, સૌથી વધારે મળી પણ નાની નાની વસ્તુઓ મળી, બરાબર, રંગપુર ખાતેથી. હા, રંગપુર અત્યારે ક્યાં આવશે? જો હવે સુરેન્દ્રનગરમાં નહીં આવે, બરાબર. રંગપુર અત્યાર સુધી તો કે અગાઉ સુરેન્દ્રનગર આવતું હતું, હવે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં આવશે. ધંધુકા, અમદાવાદ, બરાબર. હજી જો કે જવાબ ઘણીવાર સુરેન્દ્રનગર જિલ્લાનો ચુડા તાલુકો આપે છે, પણ ચુડા તાલુકામાંથી હવે નીકળી ગયો છે. ધોળાવીરા, બરાબર, હાલમાં જ તે તો કે ભાઈ વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે 2021માં આપણે ત્યાં, એટલે બહુ ચર્ચામાં છે. ભચાઉ, કચ્છ, બરાબર, કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાનું ધોળાવીરા છે. ગુજરાતનું સૌથી મોટી હડપ્પા સૌથી મોટું નગર ગુજરાતનું કયું હડપ્પા સભ્યતાનું? તો કે ભાઈ ધોળાવીરા. ત્રિસ્તરીય સિટાડેલ માટે જાણીતું છે, બરાબર. ભારતની અંદર ત્રિસ્તરીય સિટાડેલ એટલે કિલ્લાઓ, 3 સ્તરના કિલ્લાઓ અહીંયા હડપ્પાની અંદર જોવા મળતા, ધોળાવીરા ખાતે, બરાબર. સોરી, હડપ્પા શું, ધોળાવીરા ખાતે. આ રીતે એક જગ્યાએ 5 BHK હતા, જ્યાં મોટા સરદારો રહેતા. આ બાજુ 2 BHK હતા, બરાબર, જ્યાં ખેડૂતો અને વેપારીઓ રહેતા. અહીં ખેત મજૂરો અને લોકલ મજૂરોના 1 BHK. આવા ત્રિસ્તરીય સિટાડેલ જોવા મળ્યા. ઓપન સ્ટેડિયમ જોવા મળ્યું. રવિન્દ્રસિંહ બિસ્ટ, RS બિસ્ટ અને જગપતિ જોશી, બરાબર, જગપતિ જોશી અને RS બિસ્ટ, એણે ઉત્ખનન કરેલું છે. જગપતિ જોશી 1967, RS બિસ્ટ 1988. આનું ઉત્ખનન કરેલું છે. 10 અક્ષરનું સાઇનબોર્ડ, વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ ધોળાવીરા ખાતેથી મળ્યું છે. મણકા બનાવવાની ફેક્ટરી, 3 સ્તરમાં વહેંચાયેલું ત્રિસ્તરીય સિટાડેલ, ઓપન મ્યુઝિયમ ધોળાવીરા ખાતે, ઓપન સ્ટેડિયમ મળ્યું છે. લુણી નદી છે, બરાબર, ઓપન સ્ટેડિયમ છે, એક સરોવર છે. આ બધું તમને ક્યાં જોવા મળે? ધોળાવીરા, બરાબર. ધોળાવીરા કોટડા ગામ છે, ત્યાં રેવન્યુ વિલેજ શું છે? કોટડા. ભચાઉ તાલુકાનું કોટડા રેવન્યુ વિલેજ છે, ત્યાં ધોળાવીરા આવેલું છે. લોથલ, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો. લીંબડી ભોગાવા નદીને કિનારે લોથલ આવેલું છે આપણું. લોથલ ક્યાં છે? તો લીંબડી ભોગાવો નદી છે. SR રાવે 1954માં ઉત્ખનન કરેલું. ડોકયાર્ડ, જોડિયા કબર, પથ્થરની ઘંટી, ચોખાના અવશેષો, બરાબર, આ બધું મળ્યું છે અહીંથી, બરાબર. પછી યુગ્મ સમાધાન. યુગ્મ સમાધાન એટલે શું? તો કે ભાઈ પુરુષ અને સ્ત્રીની ભેગી કબર પણ મળી છે અહીંથી, બરાબર. ડોકયાર્ડ મળ્યું છે. લોથલ બંદર હતું, વિશ્વનું પ્રાચીન બંદર કહેવાય છે લોથલ, એટલે ત્યાં ડોકયાર્ડ છે. પછી તો કે ભાઈ પથ્થરની ઘંટી, ચોખાના અવશેષો, જોડિયા કબર મળી છે. અને લોથલને લાશનો ટેકરો, બરાબર. અહીંયા સરગવાસલા ગામ છે. સરગવાસલા. સમુદ્રનું પાણી ગામમાં ના જાય એટલે ધક્કો બનાવ્યો હતો. શું બનાવ્યું હતું? તો ધક્કો પણ મળે, સમુદ્રનું પાણી ગામમાં ના જાય એટલે. હા, લોથલ ખાતે મેરીટાઈમ મ્યુઝિયમ આપણે બનાવવાના છીએ, યાદ રાખજો. મેરીટાઈમ મ્યુઝિયમ ક્યાં બનાવવાના છીએ? તો લોથલ ખાતે મેરીટાઈમ મ્યુઝિયમ. વિશ્વનું સૌથી પ્રાચીન બંદર કહેવાય. પ્રભાસ પાટણ, ગીર સોમનાથ, બરાબર. આ પ્રભાસ પાટણનું બીજું નામ છે દેવ પાટણ અથવા સોમનાથ પાટણ.
ત્યાં સરસ્વતી નદી હિરણ નદીને કિનારે 1955માં નદીને કાંઠે બાંધેલ બંધ મળ્યો છે. દેસલપર નખત્રાણા કચ્છનું બરાબર મોરાઈ નદીને કિનારે આપણે ત્યાં 1963માં ઉત્ખનન થયું. ભારતમાં સૌથી પશ્ચિમે આવેલું સિંધુ ઘાટી સભ્યતાનું સ્થળ છે ભારતમાં પશ્ચિમે, બરાબર. ભારતની અંદર સૌથી પશ્ચિમે સિંધુ ઘાટી સભ્યતાનું સૌથી પશ્ચિમે આવેલું તો સુતકાંગડોર બલુચિસ્તાન પાસે. રોજડી શ્રીનાથગઢ નામનું જે સ્થળ છે એ રાજકોટ જિલ્લાની અંદર છે. રોજડી સુખ ભાદર નહીં, અહીંયા ભાદર નદી, સુખ ભાદર નહીં પણ ખાલી ભાદર, બરાબર. ખાલી આપણી જે ભાદર છે સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી એ ભાદરને કિનારે રોજડી છે. 1957માં બરાબર માછલા પકડવાની ગલ અને માટીના મણકા મળ્યા છે, જેને રોજડીનું બીજું નામ છે શ્રીનાથગઢ, બરાબર. સુરકોટડા તો એ રાપર કચ્છની અંદર છે, બરાબર. કચ્છના રાપર તાલુકામાં જેપી જોશી જગપતિ જોશી 1964માં ઘોડાના અવશેષો છે એ સુરકોટડા ખાતેથી મળેલા છે. આ સિવાય કયા સ્થળો છે તો આ સિવાય આમારા છે, લાખા બાવળ છે, આમારા લાખા બાવળ ક્યાં આવેલા છે? આમારા અને લાખા બાવળ. પછી કુંતાસી ક્યાં આવેલું છે? બરાબર. આ તમારે મને કહેવાનું છે. સિંધુ ઘાટી સભ્યતાના સ્થળો. તો એક્ઝામની અંદર આનો ક્વેશ્ચન વારંવાર પૂછાય છે, તો આટલું યાદ રાખવાનું છે મિત્રો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.